નમસ્કાર મિત્રો, વર્લ્ડ ઇનબોક્સના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપનું સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ગયા લેક્ચરની અંદર છે આપણે અનૌપચારિક પત્ર ઉપર છે ડિસ્કશન કરેલું. આજે છે આપણે ઔપચારિક પત્ર ઉપર છે એ ઇન ડિટેલમાં આપણે ડિસ્કશન કરવાનું છે. તો ચલો મિત્રો ચાલુ કરીએ. મિત્રો, મેં લાસ્ટ લેક્ચરમાં કીધું એમ અનૌપચારિક પત્ર એટલે કેવો પત્ર? એવો પત્ર કે જે તમારા મિત્ર, સગા સંબંધીઓ, તમારા માતા પિતાને, તમારા દાદા દાદીને, એટલે ટૂંકમાં તમારા રિલેટિવ્સને લખવાનો હોય, એમની જોડે ડીલ કરવાનો હોય, એવો પત્ર છે એ અનૌપચારિક પત્રની અંદર આવશે. આવા પત્રની અંદર મેઇનલી છે ને તમારે શુભેચ્છા પત્ર પૂછાશે. અધરવાઇઝ છે કોઈને સલાહ સૂચનો આપવાની હોય તો એ પત્ર છે તમારે અનૌપચારિક પત્રની અંદર પૂછાશે. બરોબર છે મિત્રો? અનૌપચારિક પત્ર તમે લખો ને ત્યારે છે ને તમારે સિક્વન્સ એક યાદ રાખજો. કારણ કે તમે છે ને એ ત્યાં પેપર સ્ટાઇલની અંદર પેપરની અંદર જ્યારે અનૌપચારિક પત્ર પૂછે છે ને લોકો, તો તમે 2 થી 3 પેરેગ્રાફ છે સારા ડીલ કરી શકો છો. ચોથા પેરેગ્રાફમાં છે પેન અટકી જાય કે હવે શું લખવું આગળ. બરાબર છે? તો તમારે છે ને એટલી અસમંજસમાં મુકાવાનું નથી. હું તમને આપું એ પ્રમાણે એ વેની અંદર તમારે જવાનું છે. કોઈ પણ રીતનો પૂછે તમને પત્ર, આ વેની અંદર જશો એટલે તમારે છે એ 2 પેજ એકદમ સારી રીતે કમ્પ્લીટ થઈ જશે. બરાબર છે? તો જો મિત્રો, પહેલી વાત તો પહેલા પેરેગ્રાફની અંદર છે એ તમારે શું લખવાનું છે? ફર્સ્ટ પેરેગ્રાફની અંદર તમારે પત્રની અંદર જે તમે જેને લખી રહ્યા હોય એમને છે એ તમારે પત્રનો સ્ત્રોત લખવાનો. હું તમને સમજાવું છું આગળ. પત્રનો સ્ત્રોત લખવાનો, પ્લસમાં એના ખબર અંતર પૂછવાના, અને અંતે તમારે શું કરવાની? એને શુભેચ્છા પાઠવવાની. આ ફર્સ્ટ પેરા તમારે આવી રીતે અટેન્ડ કરવાનો. સેકન્ડ પેરેગ્રાફની અંદર નેક્સ્ટ પેરેગ્રાફની અંદર તમારે શું કરવાનું? એને જે શુભેચ્છા, એને જે સિદ્ધિ મળી છે એની પાછળના એના કાર્યો, એને કયા કયા કાર્યો કર્યા જેના લીધે છે આજે અહીંયા આ બધું ડિઝર્વ કરે છે, તો એને છે શુભેચ્છા દરમિયાન છે એને જે કાર્યો કર્યા હોય ને એ લખવાનું તમારે. શુભેચ્છા છે એમને થોડીક છે ડિટેલ્સની અંદર છે દર્શાવવાની, એના રીઝન્સ છે એ બધું તમારે ડિટેલમાં દર્શાવવાનું છે. થર્ડ પેરેગ્રાફની અંદર છે એના ભૂતકાળના જે સપનાઓ હોય, ભૂતકાળની અંદર એની જે બનાવો બનેલા હોય એમને છે એ વાગવવાના રહેશે. ભૂતકાળને એના ભૂતકાળ વિશે તમારે થોડીક વાત કરવાની. ચોથા પેરેગ્રાફની અંદર છે ભવિષ્યની અંદર એ વધુમાં વધુ ઊંચાઈ હજી જઈ શકે એટલે ભવિષ્યની છે ને એને રાહ બતાવવાની. બરાબર છે? નેક્સ્ટ પેરેગ્રાફની અંદર તમારે શું કરવાનું? જે સબ્જેક્ટ ઉપર તમને લેટર પૂછ્યો છે એ સબ્જેક્ટ ઉપર છે તમને કોઈ ભારત સરકારની કોઈ ઇનિશિયેટિવ, કોઈ બી પગલાં, સૂચનો, પોર્ટલો તમને જે પણ યાદ હોય ને એ તમારે છે આની અંદર લખવાનું રહેશે. એના ઇનિશિયેટિવ લખવાના રહેશે. અને લાસ્ટ પેરેગ્રાફની અંદર છે એ તમારે એના માતા પિતાને કોઈ ગ્રીટિંગ્સ મોકલવાના હોય, અથવા તો આ પછી ઉપર વધારે ચર્ચાઓ છે આપણે ફરી મળીશું ત્યારે કરીશું. એ રીતે છે એ તમારે લાસ્ટ પેરેગ્રાફ એની અંદર છે અટેન્ડ કરવાનો રહેશે. બરોબર છે? આટલી સિક્વન્સની અંદર છે એ તમારે લેટરને અટેન્ડ કરવાનો રહેશે. તો ચલો આપણે છે ને એક ડેમો જોઈએ, પ્રેક્ટિસ કરીએ. જો અહીંયા મેં લીધો છે કે તમારા મિત્રની છે ને એ પોલીસ સબ ઇન્સ્પેક્ટરમાંથી પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે બઢતી થઈ છે, તો તેને અભિનંદન પાઠવતો પત્ર લખવાનો છે. તો મેં તમને કીધું એમ તમારે છે ને એક જ એડ્રેસ રાખવાનું. 50 જગ્યાએ જોઈને 50 પ્રકારના એડ્રેસ છે એ તમારે લખવાના નથી. એક જ એડ્રેસ છે એ તમારે યાદ રાખવાનું છે. બરાબર છે? અહીંયા જો પૂર્ણ વિરામ, અલ્પ વિરામની પણ ભૂલ તમારે કરવાની નથી. બરાબર છે? આ બાજુ છે તમારે ગ્રીટિંગ્સ મોકલવાનું છે કે પ્રિય મિત્ર ચ અલ્પ વિરામ. અહીંયા તમે જે આગળ લખતા હોય એ સપ્રેમ નમસ્કાર.
બરાબર છે. આવી રીતે છે તમારે આટલું થઈ જાય પછી તમારે શું કરવાનું છે, પેલા પેરેગ્રાફની અંદર મેં કીધું એમ પત્રનો સ્ત્રોત, એને છે ને એ ગ્રીટિંગ્સ મોકલવાના છે, ખબર અંતર પૂછવાના છે, એ તમારે છે પેલા પેરેગ્રાફની અંદર લખવાનો છે. બરાબર. જો ખબર અંતર કઈ રીતે પૂછવાના કે ગઈકાલે તારો પત્ર મળ્યો, હું અહીં કુશળ મંગળ છું. જાણીને આનંદ થયો કે તમે બધા પણ છે સૌ કુશળ મંગળ હશો. પછી લખી નાખવાનું એની અંદર ખબર અંતર પૂછાઈ જાય પછી છે તમારે નેક્સ્ટ પેરેગ્રાફની અંદર છે એના જે બચપનની એને જે સિદ્ધિઓ મળી છે તો એની સિદ્ધિઓ પાછળના તમારે છે એને થોડીક બિરદાવી તો પડશે ને. તો એને છે કયા કયા કાર્યો કર્યા કે જ્યારે છે પીએસઆઈમાંથી પીઆઈમાં બઢતી થઈ તો પીએસઆઈના પોલીસના કાર્યો એટલે બ્યુરોક્રેટિક નોકરશાહના કાર્યો કયા કયા હોય તો તમને ખબર જ છે કે એના કાર્યો શું હોય એને, તો કે ચોરી, લૂંટફાટ એવા કેસોને છે એમને ઓછા કર્યા. પ્લસમાં છે બાળ મજૂરી છે, માનવ વેઠ પ્રથા છે, એમને છે નાબૂદ કરવાના પ્રયત્નો કર્યા. ત્રીજી અને મેઇન વસ્તુ છે કયું, તો કે મહિલા સશક્તિકરણ, મહિલા સુરક્ષા, આના ઉપર છે વધારે ધ્યાન આપ્યું. તમે છે આવી રીતે કોઈ લેટર ડીલ કરો ને એટલે તમારે વીકર સેક્શનને છે મેન્શન કરવાના રહેશે. વીકર સેક્શનને મેન્શન કરશો એટલે છે ને એટલું માર્ક છે એ વધારે મળશે. માર્ક વધારે મીન્સ પેપર ચેકરને છે ને મજા આવશે. વીકર સેક્શન એટલે કયા કયા થાય, બાળકો છે, મહિલા છે, વૃદ્ધો છે, દિવ્યાંગો છે, આ બધા શું છે વીકર સેક્શન છે. એટલે આને રિલેટેડ છે ને તમારે આવી રીતે કોઈ પૂછે ને તો તમારે આ મુદ્દાને છે ને ડિસ્ક્રાઇબ કરવાના રહેશે. બરાબર છે. પછી હજી શું કામ કર્યા, ભ્રષ્ટાચાર મેઇન તો. બરાબર છે. પછી હાલનો જે સળગતો મુદ્દો છે સાયબર અપરાધો લખી નાખો. તમને જેટલા બી મુદ્દા આવડતા હોય ને કે જે પીએસઆઈ પોલીસને જે ડીલ કરી શકે એટલા તમને જેટલા બી મુદ્દા આવડતા હોય ને એટલા છે તમારી ઇન ડિટેલની અંદર એને દર્શાવી દેવાના. બરાબર છે. એ થઈ ગયું. પછી થર્ડ પેરેગ્રાફની અંદર કેવું છે કે જે પોલીસ બ્યુરોક્રેટ હોય ને નોકરશાહ એમને અને એથિક્સને છે ને થોડુંક વધારે કનેક્શન હોય. અને ગયા મેઇન્સની અંદર તમે જોયું હશે ને તો મોસ્ટલી આખું પેપર મેઇન્સનું શેના ઉપર હતું, એથિક્સ ઉપર હતું. તો આવા લેટરની અંદર જો તમે એથિક્સનો પોઈન્ટ એડ કરશો ને તો બહુ સારું રહેશે. બરાબર છે. તો એ કહી દેવાનું કે બચપનથી જ છે તને એથિકલ નોર્મ્સ જે નીતિશાસ્ત્રના મૂલ્યો છે એના ઉપર પણ તને કહેવાય ને કે સારી રીતે છે તું એને અટેન્ડ કરતો હતો. બરાબર. તો એ લખી નાખો નીતિશાસ્ત્રના મૂલ્યો. તમને આવડે એટલા લખી નાખો. કેવા છે તો કે સત્યનિષ્ઠા, વસ્તુનિષ્ઠા, સત્યતા, કરુણા, બરાબર છે, દયા, મરસી. આવા છે આવા મૂલ્યો પણ છે તમારે નીતિશાસ્ત્રના છે એની અંદર દર્શાવી દેવાના લેટરની અંદર. કારણ કે લેટરમાં એમને જેટલી વેરાયટી મળશે ને જોવા માટે ગપ્પાબાજી ખોટી નહીં કરવાની. પોઈન્ટ ટુ પોઈન્ટ જ એસે લેટર છે એ તમારે લખવાનો રહેશે. બરાબર છે. નેક્સ્ટ પેરેગ્રાફની અંદર શું લખવાનું, ભવિષ્યનું. ભવિષ્યની રાહ બતાવો અથવા ભૂતકાળના સપના વાગવવાના પેલા. બરાબર. તો ભૂતકાળના સપનાઓ કહી દેવાના કે તું જ્યારે નાનો હતો ત્યારે નાનપણથી છે સત્યતા, નિડરતા અને સાહસિકતા જેવા ગુણો છે તારા અંદર ભરેલા હતા જેનું છે આજે આ પરિણામ છે. બરાબર. એના નેક્સ્ટ પેરેગ્રાફની અંદર શું કરવાનું, નિડરતા, સાહસિકતા જેવા ગુણો છે એ તારાની બચપનથી જ કહેવાય ને કે તારી અંદર છે હતા એનું જ આજે આ પરિણામ છે. નેક્સ્ટ પેરેગ્રાફની અંદર ભવિષ્યની રાહ બતાવવાની કે હાલ છે આ કેના ઉપર પીઆઈ તરીકે પ્રમોટ થયા છે તો હજી આગળ છે કેવા નાયબ પોલીસ અધિક્ષક, ઇન શોર્ટ કયા, ડીવાયએસપી. બરાબર. ડીવાયએસપી પદે છે તું વહેલામાં વહેલી તકે હજી તું પ્રમોશન થાય, આગળ વધ એવી તને શુભેચ્છાઓ. બરાબર છે. આવી રીતે 5 પેરેગ્રાફ તમે અટેન્ડ કર્યા. લાસ્ટ પેરેગ્રાફની અંદર છે તમે કહી દો કે આગળ હજુ ભવિષ્યની અંદર છે ધીરજ અને ખંતથી તું મહેનત કરજે, હજુ આગળ ને આગળ વધ, સમાજનું અને આપણા દેશનું નામ રોશન કર, નોકરશાહ પ્રત્યેનો છે લોકોનો તારો હજી વિશ્વાસ વધે, પોલીસ પ્રત્યેનું વલણ છે એ લોકોનું ધીરે ધીરે ચેન્જ થાય એવા પ્રયત્નો તું કરતો રહે એવી શુભેચ્છા સાથે. સારું. આ અંગે છે વધુ ચર્ચા છે આપણે ફરી મળીશું ત્યારે કરીશું. બરાબર છે. લખી દો ધીરજ અને ખંત. ટૂંકમાં છે એને વિશેષ આપવાની તમારે હજી આગળ જવા માટેની. અને લાસ્ટ પેરેગ્રાફ કરી મેં તમને કીધું એમ લાસ્ટ પેરેગ્રાફની અંદર છે આ વધુ ચર્ચાઓ છે આગળ મળીશું ત્યારે ફરી કરીશું. આવી રીતે છે તમારે લેટરનો એન્ડ કરવાનો રહેશે. બરાબર છે મિત્રો. તો ચલો આપણે છે ને હવે લખેલો જે એસે છે એ જોઈ લઈએ એટલે તમને વધુ આઈડિયા આવશે.
મેં અહીંયા લખ્યું છે અબક સરનામું એડ્રેસ તમને બરોબર સમજાઈ ગયું. જો ગયા અઠવાડિયે તારો પત્ર મળ્યો, હું અહીં મજામાં છું, આશા છે કે તું પણ છે કુશળ મંગળ હોઈશ. તારા પત્ર થકી મને માલુમ પડ્યું કે તારી બઢતી છે એ પીઆઈ તરીકે થઈ છે, જે જાણી છે મારા હૃદયમાં છે હૃદયની હરખની લાગણી છે ક્યાંય સમાતી નથી. આ બદલ તને ખૂબ ખૂબ અભિનંદન. જો આ મેં તમને ડેમો બતાવ્યો છે, આની અંદર તમે હજી પણ એડ કરી શકો. કેવી રીતે? હજી થોડુંક તમારે કેચી લખવું હોય ને તો અહીંયા કેવી રીતે લખાય ખબર છે કે હું જ્યારે છે એ વોટ્સએપ સ્ટેટસ જોતો હતો ત્યારે તારું વોટ્સએપ સ્ટેટસ જોઈને મને આનંદ થયો કે વોટ્સએપ સ્ટેટસ જેવો એમ તારી પણ જિંદગીનું સ્ટેટસ છે એ બદલાઈ ગયું છે. લખી નાખો એવી રીતે. તમને પત્રનો સ્ત્રોત છે આવી રીતે ના લખો હોય તો એ રીતે પણ તમે લખી શકો છો. બરાબર છે. નેક્સ્ટ જો એની અંદર જો મેં અહીંયા એના કાર્યો લખ્યા છે કે તે તારા કાર્યકાળ દરમિયાન છે તારા વિસ્તારમાં અનેક લોક કલ્યાણકારી, લોક સુખાકારી, લોક શાંતિ માટેના કાર્યો કર્યા છે. બરાબર. એના રિપોર્ટ તમે વાંચ્યા. રિપોર્ટની અંદર શું હતું તો કે ભ્રષ્ટાચારીઓને સારી રીતે માત કર્યા છે, મહિલા સુરક્ષાને વધુ ઉત્તેજન આપ્યું છે, સાયબર અપરાધ બનેલા લોકોની સમસ્યાનું નિરાકરણ તાત્કાલિક લાવ્યું છે, એવી જ રીતે ચોરી લૂંટફાટથી તારા વિસ્તારને છે સંપૂર્ણ મુક્ત કર્યા છે. અહીંયા મેં આટલા દર્શાવ્યા, પણ તમારે હજી એક્સ્ટ્રા લખવું હોય તો મેં તમને જેમ પાછળ કીધું એ રીતે છે તમે એક્સ્ટ્રા પોઈન્ટ પણ હજી આની અંદર એડ કરી શકો છો. બરાબર છે. પછી જો મેં તમને એથિક્સનો મુદ્દો નાખવાનો એડ કરવાનો કીધો તો એવી રીતે કે એથિક્સના દરેક મૂલ્યનું છે એ તે અધ્યયન કર્યું છે. મૂલ્યો અંદર કાઉન્સ કરીને દર્શાવી દેવાના, કારણ કે એ મૂલ્યો લખશો પણ અંદર તમે 3-4 પોઈન્ટ દર્શાવશો ને એટલે એને વધુ કોન્ફિડન્સ આવશે કે ચલો ભાઈ આને એથિક્સ વિશે થોડી ખબર છે. બરાબર. પછી શું લખ્યું કે આમ તો બાળપણથી જ છે તારું સ્વપ્ન શું હતું? આદર્શ અને પ્રતિષ્ઠિત પોલીસ અધિકારી બનવાનું હતું. બરાબર છે. અને આજે છે એ ખરું થતા દેખાઈ રહ્યું છે અને ભવિષ્યમાં શું થાય હજી આગળ ને આગળ વધુ પ્રયત્ન કરીશ એવી મને ખાતરી છે. પછી એવી જ રીતે છે એ આગળની હજી થોડીક રાહ બતાવી દો કે તું સતત છે ધીરજ અને ખંતથી આવી રીતે તારી ફરજો બજાવતો રહીશ તો ભવિષ્યમાં છે નાયબ પોલીસ અધિક્ષકમાં પણ તારી નિમણૂક વહેલી તકે થઈ શકશે. તેથી તને ફરી એકવાર ખૂબ ખૂબ અભિનંદન. બસ આવી રીતે લેટરને છે 5 પોઈન્ટ તમે અટેન્ડ કર્યા અને લાસ્ટ પેરેગ્રાફની અંદર કહી દેવાનું કે આ અંગે વધુ ચર્ચાઓ છે એ ફરી મળીશું ત્યારે કરીશું. ડન છે મિત્રો? આઈ હોપ કે બધાને સમજાઈ ગયું હશે. તો ચલો હવે હજી આપણે છે ને એક બીજો લેટર લઈએ, એ વધુ તમને સમજમાં આવશે. જો આ લેટરની અંદર શું છે કે તમારી માતાશ્રીને છે ને તમારે એસએચજીના ફાયદાઓ જણાવવાના છે. તો પહેલી વાત તો પ્રશ્ન થાય કે એસએચજી છે શું? બરાબર. તો મિત્રો એસએચજી એટલે શું થાય? સેલ્ફ હેલ્પ ગ્રુપ. આ સેલ્ફ હેલ્પ ગ્રુપ છે ને કોઈ કાનૂની સંસ્થા નથી, પરંતુ સરકાર દ્વારા છે ને જે આર્થિક અને સામાજિક રીતે જે વિકર મહિલાઓ હોય ને એમને છે ને બેંક શું કરે વગર જામીને છે ને લોન આપે. ટૂંકમાં એમને આર્થિક રીતે અપગ્રેડેશન માટે છે એ સરકાર મદદ કરે છે. આ એક એસએચજી એક ગ્રુપ છે. બરાબર. તો એસએચજીના ફાયદાઓ જણાવવાના છે. તો પહેલી વાત તો એસએચજી વિશે છે ને તમારે 360 ડિગ્રીની અંદર છે તમારી પાસે નોલેજ હોવું જોઈએ. જેમ કે એસએચજીના છે તમને પોઝિટિવ ફેક્ટર ખબર હોવા જોઈએ, એના નેગેટિવ ફેક્ટર ખબર હોવા જોઈએ, પ્લસ આવો લેટર જ્યારે તમે અટેન્ડ કરો ત્યારે પૂછે કે ના પૂછે તમારે છે ને એની અંદર આગળની રાહ એટલે કે હજી શું શું કરી શકાય ને એ તમારે છે પોઈન્ટ દર્શાવવાના રહેશે. બરાબર. આટલા પોઈન્ટની અંદર છે તમારે એસએચજી વિશે આટલી તમને ખબર હોવી જોઈએ. કારણ કે જો લેટરની અંદર છે ને નક્કી નથી હોતું, 2 પેજનો લેટર હોય છે પણ કોઈક વાર 3 બી પેજ મૂકે છે. ગયા વખતે તમે જોયું હશે કે ગયા પેપરની અંદર છે લેટરની અંદર 3 પેજ આપેલા હતા. એટલે આટલા પેજમાં ભલે તમે 2-2.5 પેજ સુધી લખો પણ સારું લખશો, જેટલી વેરાયટી આપશો ને એટલી જોવાવાળાને મજા આવશે ને તો એટલા માર્ક તમારે બીજા કરતા 1-1.5 માર્ક છે વધુ આવશે. એટલે તમારે છે ને આટલું જાણતા હોય ને તો બહુ સારું. બરાબર છે. તો પહેલા છે ને એસએચજીના આપણે પ્લસ પોઈન્ટ ડિસ્ક્રાઇબ કરીએ. એસએચજીના ફાયદા શું થાય છે? તો નાણાકીય સમાવેશીકરણ. એસએચજીના લીધે શું થાય છે? નાણાકીય સમાવેશીકરણ વધે છે. બરાબર છે. નિયમિત બચતને પ્રોત્સાહન મળે. બરાબર છે. મહિલાઓ છે વધુ નિર્ભર બને. બરાબર. એટલે મહિલાઓનું સશક્તિકરણ થાય છે એની અંદર. એસએચજી છે એ શું છે? વંચિતોનો અવાજ છે. વંચિતો જે પીડિત વર્ગો છે ને એમનું અપગ્રેડેશન થાય છે. બરાબર છે. પછી એવી રીતે લિંગ સમાનતા જે બહુ મોટો ઇશ્યુ છે. લિંગ સમાનતા વધે છે એસએચજી થી. બરાબર છે. આવી રીતે છે ને એ તમારે 4 થી 5 પોઈન્ટ છે ને એના પોઝિટિવ લખવાના. પછી એના નેગેટિવ પોઈન્ટ. એના નેગેટિવ પોઈન્ટ કયા કયા છે? તો કે પ્રોફેશનલિઝમનો અભાવ જોવા મળે છે.
બીજું મેઇન તો નિરક્ષરતા, સળગતો મુદ્દો. મહિલા સાક્ષરતા રેટ ઓછો છે આપણા દેશની અંદર, એ નિરક્ષરતાનો મુદ્દો લખી દો. ત્રીજું લખી દો ફંડિંગનો અભાવ છે. પછી હજી શું શું છે નેગેટિવ પોઈન્ટ? સ્થાનિક રાજનીતિનો અભાવ છે એસએચજીમાં. પછી સામાજિક અવરોધો વધારે છે. સામાજિક અવરોધો એટલે આપણે તમને ખબર હોય તો આપણો દેશ છે કેવો દેશ છે? પિતૃસત્તાત્મક દેશ છે. બરાબર છે. આ કયા થયા એના નેગેટિવ ફેક્ટર થયા. બરાબર. તમને પોઝિટિવ, નેગેટિવ અને આગળની રાહ. આગળની રાહમાં તમે હજી શું શું લખી શકો છો? આગળની રાહ તો કે તમે છે ને મહિલા સાક્ષરતામાં વધારો કરો. પેલી વાત તો એસએચજી છે એ કાનૂની સંસ્થા નથી, એટલે એને કાનૂની સંસ્થા બનાવવી જોઈએ. ત્રીજું યોગ્ય મોનિટરિંગ. ઓડિટિંગ. સ્કિલ ટ્રેનિંગ. સ્કિલ ટ્રેનિંગ પછી તમે વોકેશનલ ટ્રેનિંગ પણ લઈ શકો. બરાબર છે. આટલું 360 ડિગ્રીની અંદર છે આ 3 ડાયમેન્શન છે તમારે એની અંદર ખોલવાના રહેશે. કેમાં? એસએચજી વાળો જો કોઈ પોઈન્ટ પૂછે, તમને લેટર પૂછ્યો છે તો તમારે આ 3 મુદ્દાઓ ખોલવાના રહેશે. બરાબર. તો જો આ હવે લેટર જોઈએ આપણે કે ગઈકાલે જ છે તમારો પત્ર મળ્યો. હું કુશળ મંગળ છું. મને આશા છે કે તમે પણ બધા સૌ કુશળ મંગળ હશો. ખબર અંતર પૂછી લીધા, લેટરનો સ્ત્રોત તમે લખી દીધો. બરાબર છે. તમે પણ છે પિતાશ્રીને હાથભાર કરવા માટે છે અથાણા પાપડનો નવો ધંધો શરૂ કરી રહ્યા છો. ઈચ્છો છો તો ખરેખર હું ખૂબ હર્ષની લાગણી અનુભવું છું. પછી જો અહીંયા એસએચજીને મહત્વ સમજાયું કે હું તમને જણાવવા માંગુ છું કે આજે આપણા દેશમાં છે સામૂહિક જૂથ એકતાના આધાર પર છે એ સ્વસહાય જૂથોનું નિર્માણ કરવામાં આવે છે. આવા કેચી વર્ડ લખો ને એટલે તરત અંડરલાઈન કરી નાખવાની તમારે, કારણ કે અંડરલાઈન કરેલી હશે ને તો એને જાજુ વાંચવું નહીં પડે. તમારા મેઇન શબ્દ ઉપર જ છે ને પેપર ચેકરની નજર જશે. બરાબર છે. એ શું કરે છે પછી તો કે રોજગાર ધંધામાં ઉત્સુક અને સક્ષમ સ્ત્રીઓને શું કરે છે? વગર જામીને ઉધાર આપે છે અને સ્કિલ ટ્રેનિંગ પણ પૂરું પાડે છે. બરાબર. પછી એની નીચે જો અહીંયા છે ને એના પોઝિટિવ અને નેગેટિવ ફકરા છે ને મેં એક પેજમાં લખ્યા છે, પરંતુ તમારે છે ને વિસ્તૃત લખવાના છે. પણ આ ડેમો માટે હું તમને બતાવું છું કે કેવી રીતે ડીલ કરવાનો હશે. બરાબર. કે સ્વસહાય જૂથો થકી શું થશે? સામાજિક અખંડિતતા, લિંગ સમાનતા, માનવ વિકાસના માપદંડો મજબૂત થાય, નાણાકીય સમાવેશીકરણ પણ શક્ય બન્યું છે. હજી આ પ્લસ પોઈન્ટ છે મેં તમને આગળ જણાવ્યા એ રીતે પ્લસ પોઈન્ટ હજી આની અંદર એડ કરી દો. એક પેરેગ્રાફ એનો લખી નાખો, એક પેરેગ્રાફ તમે નેગેટિવ ફેક્ટર લખી દો, અને લાસ્ટ પેરેગ્રાફની અંદર તમારે છે એ આગળની રાહ આ પોઈન્ટ ડિસ્ક્રાઇબ કરી દો. અને છેલ્લે છે એ તમારે આ રીતે લખવાનું કે માતાશ્રી મને આશા છે કે મેં મારી જાણકારી મુજબ તમને જે સૂચનો આપ્યા તે થકી તમે છે એ સ્વસહાય જૂથનો ભાગ બની તમારો રોજગાર મેળવશો અને આર્થિક રીતે સધર બનશો. બરાબર છે. વધુમાં છે આના વિશે ચર્ચા ફરી મળીશું ત્યારે કરીશું. ઓકે છે મિત્રો. આઈ હોપ કે તમને સમજાઈ ગયું હશે કે ઔપચારિક પત્ર કેવી રીતે ડીલ કરવાનો, અનૌપચારિક પત્ર છે તમારે કેવી રીતે ડીલ કરવાનો અને કેવી રીતે મેક્સિમમ માર્ક મેળવી શકાય. અને હા, લેટર રાઇટિંગમાં છે ને તમારે ખાસ ધ્યાન રાખવાનું કે જેટલા તમે કેચી વર્ડ્સ તમે છે કલેક્ટ કરી શકો એટલા છે પાક્ષિકના રીડિંગથી ટોપર્સ કોપીની અંદરથી તમને મળે એટલા કેચી વર્ડ્સ તમે ભેગા કરો અને મેક્સિમમ છે ને મેક્સિમમ ટુ મેક્સિમમ છે ને એ પ્રેક્ટિસ આ રીતે કરો. જેટલી પ્રેક્ટિસ આ વેવની અંદર કરશો એટલે તમારી માટે વધુ ઇઝી બની રહેશે. તો મિત્રો સરસ તૈયારી કરજો, કારણ કે હવે ટાઈમ પણ બહુ ઓછો છે. એક્ઝામની ડેટ ડિક્લેર થઈ ગઈ છે. 19 તારીખે એક્ઝામ છે, પેપર છે. બરાબર છે. તો આ રીતે એક્ઝામની અંદર છે ને આ સિક્વન્સની અંદર તમે લેટર લખવાનું રાખજો. તો ચલો મિત્રો, હવે નેક્સ્ટ લેક્ચરની અંદર છે આપણે અહેવાલ ઉપર છે ડિટેલમાં છે આપણે ડિસ્કશન કરીશું. તો જય હિન્દ મિત્રો.